जय श्री अंजनी पुत्र हनुमान, जय श्री पवन पुत्र हनुमान, जय श्री राम भक्त हनुमान, जय श्री कष्ट भंजन देव। तारीख 20 ની સવારના જય જય સિયારામ, જય જય સિયારામ। ગુડ મોર્નિંગ ને જય સિયારામ આપ સૌને, જય જય સિયારામ। ત્યાર બિનવાસી સાટું હનુમાન દાદા રાખી હતી। અત્યારે આપણે જો પશુને નાખી દઈશું, જે રખડતા બિનવાસી છે અહીંયા કાયમ માટે હોય છે। હર હર મહાદેવ હર। હર મહાદેવ। તારીખ 20/1/2024 ના થઈ શકે સવારમાં હનુમાન દાદા દર્શન કરવા આવ્યા હતા, તો થઈ શકે એટલી હેલ્પ અહીંયા જો કાલની થોડીક નીવી વિધી હતી બિનવાસી વધારે આવે છે મોક્ષધામની હનુમાન દાદાની જગ્યાની સાનિધ્યની બાજુમાં। તો અત્યારે જો આપણે સવારમાં નાખીએ એક સેવાનો લાભ લઈ લીધે। હર હર મહાદેવ, જય જય સિયારામ, જય જય સિયારામ, જય જય સિયારામ। સવારમાં આનંદ હી આનંદ। હર હર મહાદેવ। સવારમાં મોક્ષધામની અંદર જો ઝાડવાને પાણી પાવામાં આવે છે। તારીખ 20/1/2024 ના રોજ થઈ શકે તેટલી હેલ્પ। હર હર મહાદેવ મહાદેવ। મોક્ષધામ મહાદેવ મહાદેવ। વૃક્ષો થઈ ગયા છે, જ્યાં પક્ષીઓના કિલકલાટની સાથે આનંદ હી આનંદ। હર મહાદેવ। આપ સૌને ગુડ મોર્નિંગ, જય સિયારામ, હર મહાદેવ મહાદેવ। મોક્ષધામની અંદર રાત્રે લાવ્યા વાસરા ને કૂતરે સુધે કાનૂની તોડ નાખી રાત્રે લાવ્યા હતા, અત્યારે તો ઘણું રાગે છે। હર હર મહાદેવ। થઈ શકે હેલ્પ અને હર હર મહાદેવ મહાદેવ। સવારમાં આનંદ હી આનંદ। સેવા હારી કરે છે અને તમે દિયા ભાવ રાખજો। જો આ વાસડાને આ સારવાર કરતા જોતા દાદા અત્યારે અહીં આવ્યા છે, અને હર હર મહાદેવ મહાદેવ દાદા। જો અત્યારે દાદાએ હાલતા હાલતા મને નીણ માટે પૈસા અત્યારે આપેલ છે કે તું આ સેવા કરે એટલે આ પૈસાની તારી મેળાએ નીણ લઈને નાખી દીજે। તો હર હર મહાદેવ મહાદેવ। મોક્ષધામની અંદર હર હર મહાદેવ। પણ આવો ભાવ અને સપોર્ટ છે તે બદલ ખૂબ ખૂબ આ દાદાનો આભાર કે જે ઓરી ગામની અંદર જે મને સાથ સપોર્ટ આપી રહેલ છે। તો હર હર મહાદેવ।